સાથે દંડાવાળી કરે છે, અમને હેરાન કર્યા છે। આવનારા દિવસોમાં સરકાર બદલાવાની છે ગુજરાતમાં, એ લોકોને પણ શોધીને અમે એનો બદલો લેવાના છે। ત્યારે સાથીઓ એમને એવું હતું કે આ ચૈતરભાઈ છૂટીને આવે એટલે ચૈતરભાઈ માટે અંબાજીથી ઉમરગામમાં પ્રવેશ બંધીની એમણે માંગ કરી। એમણે હાઈકોર્ટમાં કીધું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે, એમને જાગૃત કરે, આ કરે તે કરે, એમને આદિવાસી વિસ્તારમાં ઘૂસવા નહીં દેવાના, પ્રવેશ બંધી આપો। ત્યારે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં આજે મેં પ્રવેશ નથી કરી શકતો। 1 વર્ષ માટે મને પ્રવેશ બંધી આપી। આ સરકારના ખોટા સોગંદનામાથી, એમના અધિકારીઓની ખોટી રજૂઆતથી મને નામદાર હાઈકોર્ટ દ્વારા હાલમાં મારા વિસ્તારમાં હદપાર કરવામાં આવ્યો છે। ત્યારે હું રાજપીપળા રેમ અને રાજપીપળાથી ડેડિયાપાડાના આજુબાજુના વિસ્તારોના કામ કરું, દાહોદ જામ, છોટાઉદેપુર જામ। ત્યારે આ લોકો કહે આને ડેડિયાપાડાથી દૂર કર્યો છે, આને હવે નર્મદામાંથી પણ દૂર કરવો પડશે। ત્યારે એ લોકોને કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી મૂકશો, તમે મને નર્મદામાંથી કાઢી મૂકશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી ક્યારેય કાઢી નથી શકવાના। ત્યારે અમે આ લોકોથી ડરતા નથી। એમણે જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આપણને આપ્યો છે, 30 વર્ષના શાસનમાં આજે આપણે શિક્ષકો માટે આંદોલન કરવા પડે, શાળા માટે આંદોલન કરવા પડે, રોજગારી માટે આંદોલન કરવા પડે, આપણા ટ્રાન્સપોર્ટેશન માટે આંદોલન કરવા પડે, આપણે કાવેરી જેવી સુગરો માટે આંદોલન કરવા પડે, વ્યારા સુગર માટે આંદોલન કરવા પડે, સિવિલ હોસ્પિટલો માટે આંદોલન કરવા પડે। ત્યારે સાથીઓ એની એક જ દવા છે, અને એ દવા છે આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ સરકારને મૂળિયામાંથી આપણે ઉખાડીને ફેંકી દેવાની છે। સાથીઓ, ક્યાં સુધી આપણે દેશના વિકાસના નામે આપણે આપણી જમીનો આપીશું? ક્યાં સુધી આપણે સંપાદિત થઈશું? મોટા ડેમો બની જવાથી, ઊંચી બિલ્ડિંગો બની જવાથી, ઊંચી પ્રતિમાઓ બની જવાથી, ભવનો બની જવાથી, કોરિડોર બની જવાથી, જીઆઈડીસી બની જવાથી, જીએમડીસી બની જવાથી, કોરી કરસરો ચાલવાથી આપણો વિકાસ થવાનો નથી। જ્યાં સુધી આપણા લોકોને શિક્ષણ નહીં મળે, રોજગાર નહીં મળે, જ્યાં સુધી આપણા ખેડૂતોને યોગ્ય ભાવ ના મળે, ત્યાં સુધી આ ખેડૂતો સામે, ખેડૂતો માટે આ સરકાર સામે લડવું પડશે। એની જનજાગૃતિ અમે કરીએ છીએ અને અમને ગર્વ છે, જ્યાં પણ મીટિંગ થાય, કાર્યક્રમ થાય, સ્વયંભૂ લોકો પોતાની મેળે આવીને ઉભા રહે છે। એમની રોજ આપે, બસ ગોઠવે, આંગણવાડીને કે તલાટીને કે અધિકારીઓને કામે લગાડે, કોઈ જવા તૈયાર નથી। આજે નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા। સાથીઓ,